નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામી વિવેકાનંદ વિદ્યાલય અને ઓમ શાંતિ વિદ્યાલયના ડિજિટલ વર્ગમાં આપનું સ્વાગત છે। ધોરણ 7 ભાગ 5 મારી નોટબુક વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 6 ભક્તિયુગ ધાર્મિક સમુદાયો અને વિચારકો જે આજે મારી નોટબુકમાં આપણે પૂરવાનો છે। શરૂઆત કરીએ પ્રશ્ન 1 થી। ભક્તિ અને સૂફી ચળવળ એ ભારતની મધ્યકાલીન સાંસ્કૃતિક ઘટનાઓમાંની એક મહત્વપૂર્ણ ઘટના હતી। સાચું કે ખોટું? તો જવાબ આવશે સાચું। પ્રશ્ન નંબર 2, ભક્તિ અને સૂફી ચળવળનો મુખ્ય હેતુ શું હતો? જવાબ, ભક્તિ અને સૂફી ચળવળનો મુખ્ય હેતુ અજ્ઞાન, મિથ્યાચારો, દુઃખ અને યાતનાઓથી પીડિત લોકોને સાદો, સરળ, ધર્મયુક્ત માર્ગ બતાવવાનો હતો। પ્રશ્ન નંબર 4, સંતો ખાલી જગ્યાના હિમાયતી હતા? જવાબ આવશે ઐક્ય। પ્રશ્ન નંબર 5, ભક્તિ અને સૂફી આંદોલન સમયે સંતો અને ફકીરો કોની એકતામાં માનતા હતા? જવાબ, ભક્તિ અને સૂફી આંદોલન સમયે સંતો અને ફકીરો ધર્મ અને સંપ્રદાયની એકતામાં માનતા હતા। પ્રશ્ન નંબર 6, ભક્તિ આંદોલન સમયના સંતોનો ઈશ્વર વિશેનો મત જણાવો। જવાબ, ભક્તિ આંદોલન સમયના સંતોના મતે ઈશ્વર નિર્ગુણ, નિરાકાર અને અવર્ણનીય છે। તેઓ કહેતા કે ઈશ્વર એક જ છે અને તે બધે વસેલો છે। પ્રશ્ન નંબર 7, સૂફી સંતો મૂર્તિ પૂજા અને ક્રિયાકાંડના હિમાયતી હતા? સાચું કે ખોટું? તો જવાબ છે ખોટું। પ્રશ્ન નંબર 8, ઐક્યવાદ કેવી રીતે પ્રસર્યો? જવાબ, સાદી અને સરળ ભાષામાં લખાયેલા સાહિત્યો, પદો દ્વારા અને સરળ વાણી દ્વારા ઐક્યવાદ પ્રસર્યો। પ્રશ્ન નંબર 9, બધા ધર્મોનો માર્ગ કયો છે? ઓપ્શન એ મૂર્તિ પૂજા, બી ક્રિયાકાંડ, સી ઈશ્વર સાથે અનુરાગ, ડી સામાજિક અસમાનતા। તો જવાબ આવશે સી ઈશ્વર સાથે અનુરાગ। પ્રશ્ન નંબર 11, ખાલી જગ્યા એ દક્ષિણ ભારતમાં ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિ શરૂ કરી હતી? તો જવાબ છે શંકરાચાર્ય। પ્રશ્ન નંબર 12, શંકરાચાર્ય પછી 250 વર્ષ બાદ કોણે ભક્તિ અંગે પ્રેરણા આપી? ઓપ્શન એ રામાનુજાચાર્ય, બી કબીરે,
સી સુરદાસે, ડી જ્ઞાનદેવે? તો જવાબ આવશે એ રામાનુજાચાર્યે. પ્રશ્ન નંબર 13. દક્ષિણ ભારતમાં ધાર્મિક આંદોલનોનું નેતૃત્વ કયા સંતોએ લીધું હતું? જવાબ દક્ષિણ ભારતમાં ધાર્મિક આંદોલનોનું નેતૃત્વ શંકરાચાર્ય અને રામાનુજાચાર્યે લીધું હતું. પ્રશ્ન નંબર 14. અલવાર અને નૈનાર સંતો કયા પંથના અનુયાયીઓ હતા? જવાબ અલવાર સંતો વૈષ્ણવ, જ્યારે નૈનાર સંતો શૈવપંથી હતા. પ્રશ્ન નંબર 15. ભક્તિ આંદોલનની શરૂઆત ખાલી જગ્યાએ કરી હતી? જવાબ આવશે રામાનુજાચાર્ય. પ્રશ્ન નંબર 16. શંકરાચાર્યનો જન્મ ક્યાં થયો હતો? તેમના માતા પિતાના નામ આપો. જવાબ શંકરાચાર્યનો જન્મ કાલડીમાં થયો હતો. તેમના પિતાનું નામ શિવગુરુ અને માતાનું નામ અંબાબાઈ હતું. પ્રશ્ન નંબર 17. રામાનુજાચાર્યનો જન્મ ક્યાં થયો હતો? તેમના માતા પિતાના નામ જણાવો. જવાબ રામાનુજાચાર્યનો જન્મ પેરુમલતુરમાં થયો હતો. તેમના પિતાનું નામ કેશવ અને માતાનું નામ કાંતિમતી હતું. પ્રશ્ન નંબર 18. બંગાળમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા જેવા મહાન સંતો થઈ ગયા? તો પહેલી ખાલી જગ્યામાં આવશે જયદેવ અને બીજામાં આવશે ચૈતન્ય. પ્રશ્ન નંબર 19. બંગાળમાં હરિબોલનો મંત્ર કોણે ગુંજતો કર્યો હતો? તો જવાબ બંગાળમાં ચૈતન્ય મહાપ્રભુએ હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો હતો. પ્રશ્ન નંબર 20. ચૈતન્ય મહાપ્રભુએ શિવ ભક્તિના ગીતો રચ્યા હતા. સાચું કે ખોટું? તો જવાબ આવશે ખોટું. પ્રશ્ન નંબર 21. ઉત્તર ભારતમાં કોણે ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કર્યા હતા? ઓપ્શન એ રામાનંદે, બી જ્ઞાનેશ્વરે, સી નિજામુદ્દીન ઓલિયાએ, ડી નરસિંહ મહેતાએ? તો જવાબમાં આવશે એ રામાનંદે. પ્રશ્ન નંબર 22. એકેશ્વર પરંપરામાં સૌથી મહત્વપૂર્ણ સંતોમાં સંત કબીરનો સમાવેશ કરી શકાય. સાચું કે ખોટું? તો જવાબ આવશે સાચું. પ્રશ્ન નંબર 23. કબીરનો કવિતા સંગ્રહ કયા નામે ઓળખાય છે? એ બીજક, બી જ્ઞાનેશ્વરી, સી વિનય પત્રિકા, ડી અનુભવ બિંદુ? તો જવાબ આવશે એ બીજક. પ્રશ્ન નંબર 24. શીખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબમાં કયા સંતની કવિતાઓનો સમાવેશ કરેલ છે?
જવાબ શીખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબમાં સંત કબીરની કવિતાઓનો સમાવેશ કરેલ છે। પ્રશ્ન નંબર 25 કબીર સંત રૈદાસના ગુરુ હતા, સાચું કે ખોટું? તો જવાબ આવશે ખોટું। પ્રશ્ન નંબર 26 મને ઓળખો। હું કબીરનો ગુરુભાઈ નિર્ગુણ શાખાનો સંત હતો। તો જવાબ આવશે સંત રૈદાસ। પ્રશ્ન નંબર 28 ગુરુ નાનક કઈ શાખાના સંત હતા? ઓપ્શન એ અલવાર, બી નૈનાર, સી નિર્ગુણ, ડી એકેશ્વર। તો જવાબ આવશે સી નિર્ગુણ। પ્રશ્ન નંબર 29 ગુરુ નાનકના શિષ્યો ખાલી જગ્યા કહેવાતા? તો જવાબ આવશે શીખ। પ્રશ્ન નંબર 30 મને ઓળખો। હું શીખ ધર્મનો પવિત્ર ગ્રંથ છું। તો જવાબ આવશે ગુરુ ગ્રંથ સાહિબ। પ્રશ્ન નંબર 31 ભક્તિ આંદોલનના સમયે ઉત્તર ભારત અને રાજસ્થાનમાં વૈષ્ણવ ભક્તિ આંદોલનના મહાન સંતો કોણ હતા? જવાબ ભક્તિ આંદોલનના સમયે ઉત્તર ભારત અને રાજસ્થાનમાં તુલસીદાસ, સુરદાસ અને મીરાબાઈ વૈષ્ણવ ભક્તિ આંદોલનના મહાન સંતો હતા। પ્રશ્ન નંબર 32 તુલસીદાસે કયા ગ્રંથોની રચના કરી હતી? જવાબ તુલસીદાસે રામચરિતમાનસ અને વિનય પત્રિકા જેવા લોકપ્રિય ગ્રંથોની રચના કરી હતી। પ્રશ્ન નંબર 33 ગુજરાતમાં કયા સંતે લોકોને ભક્તિ રસથી તરબોળ કર્યા હતા? એ જ્ઞાનેશ્વર, બી નરસિંહ મહેતા, સી મીરાબાઈ, ડી સુરદાસ। તો જવાબ આવશે બી નરસિંહ મહેતા। પ્રશ્ન નંબર 34 નરસિંહ મહેતા ખાલિયા ભાષાના આદિ કવિ છે। તો જવાબ આવશે ગુજરાતી। પ્રશ્ન નંબર 35 નરસિંહ મહેતાના કયા સાહિત્યે જનસમાજ પર ઊંડી અસર કરી છે? જવાબ નરસિંહ મહેતાના જ્ઞાન અને ભક્તિપૂર્ણ પદોએ તથા પ્રભાતિયાએ જન સમાજ પર ઊંડી અસર કરી છે। પ્રશ્ન નંબર 36 નરસિંહ મહેતાનું કયું પદ આજે રાષ્ટ્રીય ભજન બન્યું છે? એ અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, બી વૈષ્ણવજન તો તેને રે કહીએ, સી સુખ દુઃખ મનમાં ન આણીએ, ડી જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા। તો જવાબ આવશે બી વૈષ્ણવજન તો તેને રે કહીએ। પ્રશ્ન નંબર 37 નરસિંહ મહેતાએ છૂતાછૂત અને જ્ઞાતિભેદને સમર્થન આપ્યું હતું, સાચું કે ખોટું? તો જવાબ આવશે ખોટું। પ્રશ્ન નંબર 38 નરસિંહ મહેતાએ કૃષ્ણ ભક્તિનો મહિમા ગાતા શું કહ્યું છે? જવાબ નરસિંહ મહેતાએ કૃષ્ણ ભક્તિનો મહિમા ગાતા કહ્યું છે કે
શ્રી કૃષ્ણની ભક્તિના સહારે મનુષ્ય ગમે તેવી આપત્તિઓ પાર કરી શકે છે। આગળ પ્રશ્ન નંબર 39, નરસિંહ મહેતાના પદો ખાલિયા તરીકે જાણીતા છે? તો જવાબ છે પ્રભાતિયા। પ્રશ્ન નંબર 41, રાજપૂત રાજકુમારી મીરાબાઈ ખાલી જગ્યા ના રાજવીના પુત્રી હતા? તો જવાબ છે મેડતા। પ્રશ્ન નંબર 42, મીરાબાઈના લગ્ન કયા રાજ પરિવારમાં થયા હતા? જવાબ, મીરાબાઈના લગ્ન મેવાડના રાજ પરિવારમાં થયા હતા। પ્રશ્ન નંબર 43, મીરાબાઈ નાનપણથી જ કૃષ્ણ ભક્ત હતા, સાચું કે ખોટું? તો જવાબ છે સાચું। પ્રશ્ન નંબર 44, મીરાબાઈ શ્રી કૃષ્ણને કોના રૂપમાં પૂજતા હતા? ઓપ્શન એ દ્વારકાધીશ, બી બાળગોપાળ, ડી ગોવર્ધનનાથ, ડી ગિરધર ગોપાલ। તો જવાબ છે ડી ગિરધર ગોપાલ। પ્રશ્ન નંબર 45, મીરાબાઈએ ખાલી જગ્યા અને ખાલિયા ભાષામાં પદો રચ્યા હતા? જવાબ છે પહેલામાં ગુજરાતી અને હિન્દી। પ્રશ્ન નંબર 47, સુરદાસ ખાલી જગ્યાના શિષ્ય હતા? જવાબ છે વલ્લભાચાર્ય। પ્રશ્ન નંબર 48, કયા સંતે વ્રજમાં રહીને શ્રી કૃષ્ણના પદો રચ્યા હતા? એ રામાનુજાચાર્ય, બી મીરાબાઈએ, સી સુરદાસે, ડી નરસિંહ મહેતાએ। તો જવાબ છે સી સુરદાસે। પ્રશ્ન નંબર 49, મને ઓળખો, હું મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર હતું? તો જવાબ છે પંઢરપુરનું વિઠોબા મંદિર। પ્રશ્ન નંબર 50, મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનના શ્રી ગણેશ ખાલી જગ્યાએ કર્યા હતા? તો જવાબ છે જ્ઞાનેશ્વરે। પ્રશ્ન નંબર 51, જ્ઞાનેશ્વરે ભક્તિ ગીતા ઉપર લખેલ ટીકા કયા નામે ઓળખાય છે? એ બીજક, બી જ્ઞાનેશ્વરી, સી રામચરિત માનસ, ડી વિનય પત્રિકા। તો જવાબ આવશે બી જ્ઞાનેશ્વરી। પ્રશ્ન નંબર 52, મહારાષ્ટ્રના કયા સંતના અભંગો ખૂબ જ જાણીતા છે? એ જ્ઞાનેશ્વર, બી વિઠોબા, સી નામદેવ, ડી તુકારામ। જવાબ છે ડી તુકારામ। પ્રશ્ન નંબર 53, મને ઓળખો, મારા ગુરુ સમર્થ રામદાસ હતા? તો જવાબ આવશે શિવાજી મહારાજ। પ્રશ્ન નંબર 54, ખાલી જગ્યા આધ્યાત્મિક અને સાંસારિક જીવનને જોડવાનો પ્રયાસ કર્યો હતો? તો જવાબ આવશે ગુરુ રામદાસે। પ્રશ્ન નંબર 55, ગુરુ રામદાસે બોધદાસ નામના ગ્રંથની રચના કરી હતી, સાચું કે ખોટું? તો જવાબ આવશે ખોટું। પ્રશ્ન નંબર 56, ભક્તિ માર્ગના સંતો, ચિંતકો અને તેમના સ્થાનની કઈ જોડ ખોટી છે? ઓપ્શન એ દક્ષિણ ભારત રામાનુજાચાર્ય, બી બંગાળા જયદેવ અને ચૈતન્ય, સી ગુજરાત સુરદાસ અને કબીર, ડી મહારાષ્ટ્ર જ્ઞાનદેવ। તો જવાબ છે સી ગુજરાત સુરદાસ અને કબીર। પ્રશ્ન નંબર 57, ભક્તિ આંદોલનના સંતો અને તેમની કૃતિની કઈ જોડ ખોટી છે? એ ગુરુ ગ્રંથ સાહિબ ગુરુ નાનક, બી બીજક કબીર, સી દાસબોધ ગુરુ રામદાસ, ડી વિનય પત્રિકા સુરદાસ। તો જવાબ છે ડી વિનય પત્રિકા સુરદાસ।
પ્રશ્ન નંબર 58. મહારાષ્ટ્રમાં ભક્તિ માર્ગનો ફેલાવો કરનાર સંતોમાં કોનો સમાવેશ થતો નથી? એ જ્ઞાનદેવ, બી એકનાથ, સી જયદેવ, ડી તુકારામ. જવાબ આવશે સી જયદેવ. પ્રશ્ન નંબર 60. પ્રાચીન કાળથી ભારત વિભિન્ન ખાલિયાનું મિલન સ્થાન રહ્યું છે. તો જવાબ છે સંસ્કૃતિ. પ્રશ્ન નંબર 61. ખાલી જગ્યા શબ્દ ઇસ્લામના ધાર્મિક વિચારોને વ્યક્ત કરે છે. જવાબ છે સૂફી. પ્રશ્ન નંબર 62. ઇસ્લામના ધાર્મિક વિચારોનો મુખ્ય મત કયો છે? જવાબ ઇસ્લામના ધાર્મિક વિચારોનો મુખ્ય મત ઈશ્વર અને મનુષ્ય વચ્ચે પ્રેમનો સંબંધ સ્થાપિત કરવાનો છે. આગળ પ્રશ્ન નંબર 63. ભારતમાં સૂફી મત ફેલાવનાર કેટલી પરંપરાઓ હતી? ઓપ્શન એ 1, બી 2, સી 3, ડી 4. તો જવાબ આવશે ડી 4. પ્રશ્ન નંબર 64. ભારતમાં સૂફી મત ફેલાવનાર મુખ્ય પરંપરાઓના નામ આપો. જવાબ ભારતમાં સૂફી મત ફેલાવનાર મુખ્ય 4 પરંપરાઓ છે. 1 ચિશ્તી, 2 સુહરાવર્દી, 3 કાદરી અને 4 નક્શબંધી. પ્રશ્ન નંબર 65. સૂફી આંદોલનમાં કાદરી અને નક્શબંધી પરંપરાઓ ખૂબ જ લોકપ્રિય બની હતી. સાચું કે ખોટું? તો જવાબ આવશે ખોટું. પ્રશ્ન નંબર 66. સુહરાવર્દી પરંપરાની સ્થાપના કોણે કરી હતી? જવાબ બગદાદના શિહાબુદ્દીન સુહરાવર્દીએ સુહરાવર્દી પરંપરાની સ્થાપના કરી હતી. પ્રશ્ન નંબર 66. મને ઓળખો. અજમેરમાં ચિશ્તી પરંપરાની સ્થાપના કરનાર હું હતો? તો જવાબ આવશે મોઇનુદ્દીન ચિશ્તી. પ્રશ્ન નંબર 68. ભારતમાં સૂફી મત ફેલાવનાર સૂફી સંત કોણ હતા? જવાબ મોઇનુદ્દીન ચિશ્તી ભારતમાં સૂફી મત ફેલાવનાર સૂફી સંત હતા. પ્રશ્ન નંબર 70. અજમેર મોઇનુદ્દીન ચિશ્તી તો દક્ષિણ ભારત તો કે શેખ બુરહાનુદ્દીન. આગળ પ્રશ્ન નંબર 72. ભક્તિ અને સૂફી આંદોલનો માટે સાચું શું છે? પહેલું, સામાન્ય માણસ ધર્મનો સાચો અર્થ સમજવા લાગ્યો. બીજું, સંત કબીરના તમામ શિષ્યો હિન્દુ હતા. ત્રીજું, સમાજમાં ધર્મ વચ્ચેના ભેદભાવ ઓછા થયા. કે ચોથું, હિન્દુ મુસ્લિમ સાંસ્કૃતિક સમન્વય થયો. તમારો જવાબ આવશે સી, એટલે કે એમાં પહેલું, ત્રીજું અને ચોથું સાચું છે. કે માત્ર પહેલું, ત્રીજું અને ચોથું સાચું છે. પ્રશ્ન નંબર 73.
ભક્તિ આંદોલનની અસર ઊંચ નીચના ભેદભાવ પર પડી ન હતી. સાચું કે ખોટું? તો જવાબ આવશે ખોટું. 74 પ્રશ્ન નંબર. ગ્વાલિયરના સૈયદ મોહમ્મદ છોસ વિંધ્યાચલના એકાંત સ્થાનોમાં હિન્દુ સંતો સાથે વર્ષો સુધી રહ્યા હતા. સાચું કે ખોટું? તો જવાબ આવશે સાચું. પ્રશ્ન નંબર 75. સૂફીઓએ અપનાવેલી હિન્દુઓની ધાર્મિક ક્રિયાઓમાં કઈ ક્રિયાઓનો સમાવેશ થતો નથી? એ. પંથમાં દાખલ થનારનું શિરમુંડન કરવું. બી. જનબિન એટલે કે ભિક્ષાપાત્ર રાખવું. સી. અગ્નિ સંસ્કાર કરવા. ડી. સંગીતના મુશિયારા યોજવા. તો જવાબ છે સી. અગ્નિ સંસ્કાર કરવા. પ્રશ્ન નંબર 77. સૂફી અને ભક્તિ આંદોલનની સમાજની કાયાપલટ કરી. સાચું કે ખોટું? તો જવાબ આવશે સાચું. પ્રશ્ન નંબર 78. યોગ્ય જોડકા જોડો. છેલ્લો પ્રશ્ન અને બ સાથે જોડવાનો છે. પહેલું, બીજક કવિતા સંગ્રહ. જવાબ આવશે સંત કબીર એટલે કે સી જવાબ આવશે. બીજું, શીખ ધર્મના સ્થાપક. તો જવાબ આવશે ડી. ગુરુ નાનક. 3, અભંગોના રચયિતા. તો જવાબ આવશે તુકારામ એટલે કે બી જવાબ. 4, વલ્ભાચાર્યના શિષ્ય. તો જવાબ આવશે એ. સુરદાસ. એ જ રીતે જોડકા નંબર 2 એને પણ અ એને બી સાથે જોડવાનો છે. પંઢરપુર. તો જવાબ આવશે વિઠોબા મંદિર. મીરાબાઈ તો કે સી. ભક્ત કવિયત્રી. 3, તુલસીદાસ તો કે ડી. રામચરિત માનસ. અને 4, નરસિંહ મહેતા આદિ કવિ. એ જવાબ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પાઠ નંબર 6 ભક્તિયુગ ધાર્મિક સમુદાયો અને વિચારકો મારી નોટબુકમાં સારા અક્ષરે વ્યવસ્થિત તમારે પૂરી નાખવાનું છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.